योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरण श्रवणत्वगादि प्राणान्नमो भगवते પુરુષાય તુભ્યં। ધ્રુવજી મહારાજે પ્રાર્થના કરી છે, હે ભગવાન મારી આ સૂતેલી વાણીને જગાડ। એટલે તો આપણે પણ દરરોજ સવારે પ્રાર્થના કરીએ કે આ સૂતેલી વાણી છે વ્યાસપીઠ પરથી એને જગાડજો, જેથી કરીને આપણે આ શ્રોતાઓને એ વાણી પીરસી શકીએ। અને ભગવાને કહ્યું, ધ્રુવ રાજ્યમાં પાછા જાઓ। તો કે ના, મારે હવે ક્યાંય જવું નથી। અને જે ભગવાનને મેળવે એ પછી ક્યાંય જવાની વાતો કરે, ક્યાંય જવું નથી મારે। તો કે જાઓ, તમારે ઘણું હજી મોટું રાજ્ય કરવાનું છે। ધ્રુવજી આવ્યા છે ગામમાં, નગરમાં, રાજ્યમાં, એના સમયા થયા છે। પછી તો ધ્રુવજી મહારાજની કથા બતાવી છે, એના લગ્ન પ્રસંગની કથા બતાવી છે। ધ્રુવજી મહારાજના વંશની પણ વાત કરી છે। અને એ ધ્રુવના આગળના વંશમાં અંગરાજા થયા એની વાત કરી છે। અને ધ્રુવ મહારાજ છે હવે એ જાય છે, વિમાન લેવા માટે આવે છે, પૂછે છે, મૃત્યુના મસ્તક ઉપર હાથ મૂક્યો છે, પગ મૂક્યો છે, મારી માં ક્યાં છે? તો કે જેણે તમારા જેવા દીકરાને જન્મ આપ્યો હોય એ માતાનું વિમાન આગળ ચાલે, એ તો આગળ છે, જો ઓલા વિમાનમાં તમારા માતા છે। હવે તમારે મૃત્યુના મસ્તક ઉપર પગ પધરાવી અને ધ્રુવજી મહારાજ ત્યાંથી નીકળ્યા છે, ગયા છે। અને પછી તો 5 અધ્યાયમાં અર્થ પ્રકરણ, 11 અધ્યાયમાં કામ પ્રકરણ કહ્યું છે। ધ્રુવજીનો આગળનો વંશ કીધો, અંગરાજાનું ચરિત્ર કીધું છે। એમાં એ કથા કઈ સંભળાવી છે, વેનની કથા કરી છે। એમાં વેન રાજાના રાજ્યમાં દુષ્કાળ પડે છે એ વાત કરી છે। એમાં પૃથુ ભગવાન પ્રગટ કઈ રીતે થયા એ વાત કરી છે। અને એમાંથી વેનના શરીરનું મંથન કર્યું ને એમાંથી બોલો પૃથુ ભગવાન કી જય। પૃથુ ભગવાન પ્રગટ થયા છે, અર્ચી દેવીની સાથે પ્રગટ થયા છે, એ કથા કરી છે। અને પૃથુ ભગવાનનો રાજ્યાભિષેક થયો, પ્રજાજનો છે શરણમાં ગયા છે। પૃથુ ભગવાન જ્યારે પૃથ્વીને દંડ દેવા માટે જાય છે ત્યારે પૃથ્વી એમ કહે છે કે લોકો કંઈ ઉગાડતા નથી, હું જે આપું એ જ લઈ લે, કોઈને મહેનત કરવી નથી। એટલે પૃથુ ભગવાને શિખરો કાપ્યા, પર્વતો કાપ્યા, ખીણ કાપી, સપાટ મેદાન બનાવ્યું। અને પૃથુ ભગવાને કૃષિ સંસ્કૃતિ છે ને એને ડેવલપ કરી છે। સરસ મજાની વાત છે। આ ખેતીવાડી કોને શીખવાડી? પૃથુ ભગવાને, એ કથા કહી છે। પછી મોક્ષ પ્રકરણની વાત કરવામાં આવી છે। અને વિદુરજીએ એમ કીધું મૈત્રેય મુનિને, તમે એમ કહ્યું કે ધ્રુવજી મહારાજની પ્રશંસા કરતા 3 શ્લોક નારદજીએ પ્રચેતાઓના યજ્ઞમાં જઈને ગાયા, એ વાત કરી છે। ધ્રુવજીના વખાણ નારદજીએ પ્રચેતાઓની સભામાં કર્યા। જોવો હવે એમાં શું વાત છે, બતાવ્યું છે। પુત્રાત શિષ્યાત ઈચ્છેત પરાજય, પિતાએ હંમેશા પુત્રથી પરાજય રાખવો, ગુરુએ શિષ્યથી પરાજય રાખવો।
કેમ? એને એમાં એનું સ્વાભિમાન થાય કે મારો શિષ્ય અને મારો પુત્ર. એ વાત કરી બતાવી છે. અને બાપ કરતા બેટો સવાયો થાય અને ગુરુ કરતા શિષ્ય સવાયો થાય કે ન થાય? જાગો છો ને તો વાંધો નહીં હો, બધું દોણામાં જ જાય છે ને. દોણો ખબર ને? તો આપણે સવારમાં ગમર ગમર વલોણું કરતા હોય ને એને દોણી કહેવાય. અને એ પ્રચેતાઓની કથા કઈ સંભળાવી છે. અને એની સાથે આ ચોથો સ્કંદ પૂરો થાય છે. ચોથા સ્કંદ પૂરો થતાની સાથે મૈત્રેય અને વિદુરનો સંવાદ પણ પૂરો થાય છે. બોલો દ્વારિકાધીશ. પાંચમો સ્કંદ છે સ્થાન લીલા છે, ભગવાનનું જમણું પડખું છે. હવે જે પ્રિયવ્રત રાજાની કથા છે એ આમાં બતાવવામાં આવી છે. જોઉં તો ખરા કથાઓ કેવી કેવી છે. અને સમય ઘડિયાળ એમ કહે છે કે ભાઈ ઘડિયાળ, ભાઈ ઘડિયાળ, ભાઈ ઘડિયાળ, ભાઈ. અમારે ગિરિરાજજી જાવું, અમારે બરસાના જાવું, અમારે નંદગાંવ જાવું. એ પાંચમા સ્કંદ પ્રિયવ્રત રાજાની કથા કહી છે. ગંધમાદન નામની ગુફામાં નારદજી સાથે સત્સંગ કરે છે. અને પ્રિયવ્રત અને બહિરસ્મતી વિશ્વકર્માની જે પુત્રી છે એનો વંશ આગળ વધ્યો છે. એ કથા કઈ સંભળાવી છે. અને એ પ્રિયવ્રત રથમાં 7 વખત પૃથ્વી પ્રદક્ષિણા કરી રથ ચક્રની ધારથી ખાડા પડ્યા ને એ સમુદ્ર થયા. શેષ ભૂમિથી 7 દ્વીપ થયા. એ 7 દ્વીપની વાત કરી છે. બરાબર ને? એમાં એને 7 દીકરાને 7 દ્વીપના રાજા બનાવ્યા અને 3 દીકરાઓ બ્રહ્મચારી થયા છે. અને એ દીકરી ઉર્જસ્વતી શુક્રાચાર્યને આપી અને દેવયાની થઈ. કથા આગળ આવશે. હવે આ પ્રિયવ્રત રાજા છે એ દીકરાને રાજ્ય આપી જંગલમાં તપ કરવા ગયા. અને આ જંબુદ્વીપ જે દેશ જંબુદ્વીપ છે ને એ આપણો છે. આપણે કહીએ ને તમે ક્યાંના વાસી? જંબુદ્વીપ. અને એ જંબુદ્વીપ નું રાજ્ય આગ્નિગ્રહને આપ્યું. આગ્નિગ્રહના પિતાનું જેમ પાલન કરવા લાગ્યો. આગ્નિગ્રહ અને પૂર્વચિત્તીથી એનો વંશ આગળ ચાલ્યો. એને 9 પુત્રો થયા. એ કથા સરસ મજાની સંભળાવી છે. પૂર્વચિત્તી બ્રહ્મદેવ પાસે ગઈ, જંબુદ્વીપને 9 ખંડોમાં વેચી. આગ્નિગ્રહ મૃત્યુ પામ્યો છે. હવે પિતાના મરણ પછી મેરુ પર્વતની 9 પુત્રી સાથે લગ્ન કર્યા એને. એ કથા કરી બતાવી છે. અને એમાંથી એ જ વંશમાં નાભી મેરુ દેવી અપ્રજતા રાજાએ યજ્ઞ કર્યો. ભગવાન પ્રસન્ન થયા અને નાભી મેરુ દેવી યજ્ઞ દ્વારા ઈશ્વરનું યજન કર્યું. એના ઘરે બોલો વૃષભદેવ ભગવાન વૃષભદેવનો જન્મ થયો. વાલા શ્રોતાજનો, મેં પહેલા દિવસે તમને એક વાત કરેલી. 18,000 શ્લોક છે. એને કેમ ગાવા અહીંથી, કેમ વાળવા અહીંથી? એટલે આનું થોડું થોડું તમને હું રસપાન કરાવી રહ્યો છું. 2 સત્રમાં કથા હોય તો ઘણી રીતે આનું તમે રસપાન કરી શકો. 1 સત્રમાં કથા હોય તો કેમ પહોંચી વળાય? હા, આનંદ કરતા કરતા પહોંચી વળશું, એ પાકું. આનંદ આવે છે ને બધાને? જાગો છો તો વાંધો નહીં, જાગતા રહેજો. મને ઝોલું આવી જશે તો. વૃષભદેવ ભગવાન વૃષભદેવજી પરમહંસના ધર્મને બતાવવા માટે પ્રગટ થયા. સરસ મજાની એક કથા કઈ સંભળાવી છે. વૃષભદેવને જે મોટા થયા, યજ્ઞોપવિત સંસ્કાર થયા,
ગુરુગૃહે ભણવા માટે ગયા, રાજા બન્યા અને 100 યજ્ઞ કર્યા, પરણ્યા અને 100 પુત્ર થયા.